મહીસાગર જિલ્લા મથક લુણાવાડાની 4 કોશિયા નાકા પાસે આવેલા બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં 6 વિદ્યાર્થીઓને અચાનક ઝાડા ઉલટીની તકલીફ થતા દોડધામ મચી ગઈ હતી। છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ જરૂરી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં અંદાજે 50 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા છે, જેમાં હાલ આશરે 20 જેટલા વિદ્યાર્થીઓ રહેતા હોવાનું જાણવા મળે છે। તેમાંથી 6 વિદ્યાર્થીઓને ઝાડા ઉલટીની ફરિયાદ થતા છાત્રાલયમાં અપાતા ભોજનની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। એક તરફ ચાંદીપુરમ અને જીબીએસના શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક છે, ત્યારે હવે લુણાવાડામાં ફૂડ પોઈઝનિંગની શંકાસ્પદ ઘટના સામે આવતા પણ તંત્ર એલર્ટ થયું છે। સમગ્ર મામલે ભોજન કે અન્ય કોઈ કારણસર વિદ્યાર્થીઓની તબિયત લથડી છે કે કેમ તે અંગે તપાસ જરૂરી બની છે। સાથે જ જિલ્લામાં આવેલી અન્ય કુમાર છાત્રાલયો અને આશ્રમ શાળાઓમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજનની ગુણવત્તા તથા સ્વચ્છતાની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। લુણાવાડાના છાત્રાલયમાં 6 વિદ્યાર્થીઓની તબિયત લથડી છે। ફૂડ પોઈઝનિંગની આશંકા સેવવામાં આવી રહી છે। ઝાડા ઉલટીની ફરિયાદ બાદ દોડધામ મચી ગઈ હતી। 108 મારફતે વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ફૂડ પોઈઝનિંગની આશંકાથી તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે। જણાવી દઈએ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજનની ગુણવત્તા તથા સ્વચ્છતાની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે મહીસાગરથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર પ્રિતેશ પંડ્યા। જી પ્રિતેશ, 6 વિદ્યાર્થીઓની તબિયત લથડવાનું મુખ્ય કારણ શું સામે આવી રહ્યું છે? તપાસમાં શું સામે આવી રહ્યું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં 4 કોશિયા નાકા વિસ્તાર જે છે ત્યાં બક્ષીપંચ ની જે કુમાર છાત્રાલય આવેલી છે, જ્યાં ગતરોજ સાંજના સમયે બાળકોને અચાનક ખોરાક લીધા બાદ અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો ને ત્યારબાદ ઉલટી અને ઝાડાની ફરિયાદ હતી અને જે અંદાજે 6 જેટલા જે બાળકો છે તેમની તબિયત લથડી હતી, જે બાદ 108 દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ લુણાવાડા ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા ચેક કરી અને તેમને દાખલ કરવામાં આવ્યા છે અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી। હાલ પ્રાથમિક જે માહિતી મળી છે સિવિલના મેડિકલ ઓફિસર દ્વારા જે જાણવા મળ્યું છે તેમાં પ્રાથમિકતા એવી મળી છે કે જે બાળકો છે તેમને ફૂડ પોઈઝનિંગ થયું હોય તેના કારણે આ જે બાળકો છે તેમની તબિયત લથડી હોવાની સામે આવ્યું છે। એક તરફ મહીસાગર જિલ્લામાં જીબીએસના જે શંકાસ્પદ કેસો મળી આવ્યા છે, જેને લઈ આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્ર એલર્ટ થયું છે। તેવામાં આ ફૂડ પોઈઝનિંગના જે કેસ છે તે સામે આવતા જે તંત્ર છે તે વધુ સતર્ક બન્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। જી પ્રિતેશ, છાત્રાલયના ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે, તો છાત્રાલયના ભોજનના કારણે વિદ્યાર્થીઓની આજે આ તબિયત થઈ છે, તો હવે તેમની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા? જી ચોક્કસથી પ્રાથમિક માહિતી મુજબ જે છાત્રાલયનું જે રસોડું છે ત્યાં તમામ પ્રકારની ચોખ્ખાઈ રાખવામાં આવે છે તેવું ત્યાંના વોર્ડન દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ જે આ ઘટના બની છે તે બાદ ત્યાં પણ તપાસના જે છે તે આદેશ આપવામાં આવ્યા છે અને હવે તપાસ થયા બાદ જ આગળની વધુ માહિતી જે છે તે સામે આવશે। જી પ્રિતેશ, ધન્યવાદ માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ ચોટીલાથી। ચોટીલામાં